નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ચાલો કોમન બેઝ પરિપથ માટે આપણે જાણી જ લીધું છે, પણ ટાઈપિંગ સ્વરૂપે છે. એટલે જો કોમન આઉટપુટ પ્રવાહ કયો છે? આઈસી કોમન બેઝ છે અને ઇનપુટ પ્રવાહ આઈ છે. તો આઈસી અને આઈ ના ગુણોત્તરને રેડી શું કહેવાય છે? પ્રવાહ ગેઇન આલ્ફા ડીસી, જે તમારી સામે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. જોઈ લો. આલ્ફા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ. ઇટ્સ ઓકે. અહીંયા આઈસી કરતા એ મોટો છે, સ્પષ્ટ જોઈ શકો છો. તો બીટા ડીસી 1 કરતા નાનો થશે. સેમ ઇટ ઇઝ કોમન એ મીટર માટે. જુઓ, કોમન એ મીટર માટે આઉટપુટ પ્રવાહ આઈસી નો આઈસી જ રહેશે. ચેક કરો. રેડી? અને ઇનપુટ પ્રવાહ આઈબી છે, તો એના ગુણોત્તરને શું કહેવાય છે? પ્રવાહ ગેઇન બીટા ડીસી. તો બીટા ડીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી ના છેદમાં આઈબી. હવે ખાસ કરીને આમાં આઈસી એ આઈબી કરતા ખૂબ મોટો છે, તો બીટી ડીસા જોઈ લો, 1 કરતા ખૂબ મોટો હોય છે. એ પણ અહીં તમને પ્રેઝન્ટ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે ખાસ તમને આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ દર્શાવવો છે. જો અહીં આપણે મેળવીએ, પહેલી બાબત પોઈન્ટ કરીને લઈએ. ટ્રાન્ઝિસ્ટર માટે એક સંબંધ, ટ્રાન્ઝિસ્ટર માટે ધ્યાન આપજો. ટ્રાન્ઝિસ્ટર માટે બેટાઓ ઈબીસી, આપણે આવું સૂત્ર ખબર શોર્ટકટ લખ્યું હતું ઈબીસી. તો આ ઈબીસી નો એક સંબંધ છે કે આઈ બરાબર આઈબી વત્તા આઈસી છે. ઈબીસી આવી ગયું. ઈબીસી ઓકે. તો આઈ બરાબર આઈબી વત્તા આઈસી, જે આપણે ટ્રાન્ઝિસ્ટરની શરૂઆતમાં એની કાર્યવાહીમાં જ કીધું હતું, કિર્ચોફનો પહેલો નિયમ ઉપયોગ કરીને જંકશન પાસે પ્રવાહ. ચાલો બંને બાજુ આઉટપુટ પ્રવાહ આઈસી વડે ભાગતા. આઈસી વડે તમે ભાગો તો શું થશે? બોલો. આઈ ઈ ના છેદમાં આઈસી, આઈ બી ના છેદમાં આઈસી અને આઈ સી ના છેદમાં આઈસી. ચાલો, આઈ ઈ ના છેદમાં આઈસી, આઈ ઈ ના છેદમાં આઈસી, એટલે આનું ઉલટું થયું. જોઈ લો. આઈ ઈ ના છેદમાં આઈસી એટલે શું થશે? 1/આલ્ફા. આઈ બી ના છેદમાં આઈસી એટલે આનું ઉલટું, એટલે 1/બીટા પ્લસ આઈસી ના છેદમાં આઈસી એટલે 1 જ થઈ જશે. ચાલો પેલા આલ્ફા જ લઈ લઈએ. તો અહીંયા લઈ લો 1/આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 + બીટા છેદમાં બીટા. ઇટ્સ ઓકે. તો ઉલટાવી નાખો. ચાલો, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટાના છેદમાં 1 + बीटा. रेडी? આવી ગયું. अल्फा बीटा को एक बीटा है, याद रखवा माटे. अल्फा बीटा को एक बेटा है, अल्फा बीटा को एक बेटा है, એટલે अल्फा ને बीटा વચ્ચેનો સંબંધ આવી જાય ને. अल्फा बीटा को एक बेटा है, તો આ સંબંધ આવી ગયો अल्फा નો. સેમ ઇટ ઇઝ વિદ્યાર્થી મિત્રો JEE 2021 ની અંદર આ ક્વેશ્ચન પૂછાણો હતો. अल्फा ને बीटा વચ્ચેનો સંબંધ મીન્સ કે એમાં ક્વેશ્ચનમાં આ ઇક્વેશનનો યુઝ કરવાનો હતો. ચાલો બીટા જોઈએ છે, તો અહીંયા 1/બીટા ને સૂત્રનો કરતા બનાવો. ઓર 1/બીટા બરાબર શું થશે? તો આ 1 આ બાજુ વહી જશે, તો ઇઝ ઇક્વલ ટુ 1/આલ્ફા માઇનસ 1. 1/બીટા ઇઝ ઇક્વલ ટુ 1 - આલ્ફા ના છેદમાં આલ્ફા. ઉલટાવી નાખો તો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ના છેદમાં 1 - આલ્ફા. ઇટ્સ ઓકે. આવી ગયું. તો આલ્ફા અને બીટા વચ્ચેનો રિલેશન સંબંધ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ના છેદમાં 1 + बीटा અને બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ના છેદમાં 1 - આલ્ફા. આલ્ફા બીટા કો એક બેટા है. ઇટ્સ ઓકે. તો આ આવી ગયું કોમન એ મીટર, કોમન બેઝ. પણ સૌથી વધારે ઉપયોગ આનો જ આપણે કરીશું વ્યવહારની અંદર. આનો ઉપયોગ થાય છે નો ડાઉટ, પણ સૌથી વધારે આનો ઉપયોગ કરીશું. ઓકે. તો મને લાગે છે ત્યાં સુધી 3 પરિપથ્યો પૈકી કોમન એ મીટર અને કોમન બેઝ માટેની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. કોમન કલેક્ટર આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા નથી, એટલે હાલ પૂરતી એની માહિતી જોવાની નથી. નેક્સ્ટ ટોપિક છે એનપીએન સાથેનો કોમન એ મીટર પરિપથ અને એના લાક્ષણિક આલેખો. લાક્ષણિકતા, ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા કહેવાય. તો એ ટોપિક તમારી સામે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતા. તો ટ્રાન્ઝિસ્ટરની 2 લાક્ષણિકતા છે, ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા. લાક્ષણિકતા કહેવાય કોને? તો કે ટ્રાન્ઝિસ્ટરમાંથી વહેતા પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ.
ટ્રાન્ઝિસ્ટરમાંથી વહેતા જુદા જુદા પ્રવાહો અને વોલ્ટેજો વચ્ચેના સંબંધને ટ્રાન્ઝિસ્ટરની સ્થિત લાક્ષણિકતા કહેવાય. રાઈટ, એની લાક્ષણિકતા બે છે, ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા. પહેલી ચર્ચા આપણે ઇનપુટ લાક્ષણિકતાની વાત કરવી છે. ટ્રાન્ઝિસ્ટરમાંથી વહેતા જુદા જુદા પ્રવાહો અને વોલ્ટેજો વચ્ચે સંબંધ દર્શાવતા આલેખને ટ્રાન્ઝિસ્ટરની સ્થિત લાક્ષણિક આલેખ કહેવાય છે. એમાં પહેલી લાક્ષણિકતા આપણે જોવાની છે ઇનપુટ લાક્ષણિકતા. ઇનપુટ લાક્ષણિકતા એટલે શું? તો અહીંયા જો પહેલા તો આ કોમન એમીટર સાથેનો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. શું છે? કોમન એમીટર સાથેનો એનપીએન ટ્રાન્ઝિસ્ટર. આ પરિપથ કોમન એમીટર સાથેનો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. હવે આ ટ્રાન્ઝિસ્ટરને આપણે દર્શાવવા માટે ક્યાંથી રજૂઆત, ક્યાંથી સ્ટાર્ટઅપ કરવાનું? તો આ ટ્રાન્ઝિસ્ટરથી જ કરવાનું. પહેલા કયો દોરવાનો? ચાલો એનપીએન દોરવાનો. તો જો અહીંયા દોરું છું એનપીએન, ધ્યાન આપજો. પહેલા આ ગોળ રાઉન્ડ દોરવાનું. રાઉન્ડ દોર્યા પછી સંકેત દોરવાનો, આ વચ્ચેનો બેઝ. તો ચાલો આને બેઝ લઈ લીધો. મોટો છેડો છે એટલે આ કલેક્ટર, આટલા છેડા લંબાવી દેવાના. પછી એનપીએન એટલે નાઇટ્રો એટલે નાહી જવું, એટલે આમાંથી તીર બહાર કાઢવાનું. રેડી, આ તીર મારી દીધું. હવે એનપીએન સાથેનો કયો છે? કોમન એમીટર. એટલે કોમન કોને કહેવાનું? કરવાનું એમીટર. તો એમીટર ને કોમન, કોમન એટલે અહીંયા અર્થી. આ કોમન થયું કહેવાય. શું કહેવાય? અર્થી. ચાલો આટલું દોરાઈ ગયું. પછી હવે તમારે ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવો છે. તો હવે તમને આમ નહીં ખબર પડે. એનપીએન છે ને, એનપીએન એમીટર, બેઝ અને કલેક્ટર. રાઈટ, અહીંયા બેટરી ધન હોવી જોઈએ ને, અહીંયા ઋણ, આ પ્લસ આ માઇનસ. રેડી, અને અહીંયા પી ઋણ અને આ ધન હોવું જોઈએ. રેડી, આ પ્લસ આ માઇનસ, એટલે એ જોવું પડે ને ખાસ. ચાલો એનપીએન આ ટ્રાન્ઝિસ્ટર દોરી દીધો, આટલું જ જોવાનું. પછી તમારે શું જોવાનું કે હવે આ ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવો છે એનપીએન ને, તો એમીટર જંક્શન એટલે આ એમીટરને એને ફોરવર્ડ બાયસમાં રાખવું પડે. ફોરવર્ડ બાયસમાં રાખવા માટે જો અહીંયા ચેક કરી લ્યો. બેઝ એટલે પી, એમીટર એટલે એન, કલેક્ટર એટલે કે એન. ચાલો તો પી અને એન વચ્ચેનું ફોરવર્ડ, તો આ પી અને એન વચ્ચે ફોરવર્ડ એટલે ફોરવર્ડ રાખો તો પી ને ધન જોઈ ને, તો ચેક કરી લે. ચાલો પી છેડો ધન છે, આ ધન છે. રેડી ને? જો આવી ગયું, જોઈ લો આવી ગયું. પછી એમીટર જંક્શન શેમાં હોવું જોઈએ? એટલે કે પી અને એન વચ્ચે એન ધન હોવો જોઈએ. તો આમાં એન ધન હોવો જોઈએ. આ એન છે એ ધન હોવો જોઈએ. ચેક કરો લો, છે ધન, ઇટ્સ ઓકે. અને પી ઋણ હોવો જોઈએ. ઓકે, પી ઋણ છે. ચાલો આવી ગયું, કારણ કે આ બાજુ છેડો ઋણ આપેલો છે એટલે પી ને ઋણ આવી ગયું. તો આ પણ સાબિત થઈ ગયું. ચાલો આ ટ્રાન્ઝિસ્ટર કાર્યરત થઈ ગયું. હવે તમારે લાક્ષણિકતા મેળવવી છે, તો લાક્ષણિકતા માટે તમારે ઇનપુટ પ્રવાહ, ઇનપુટ વોલ્ટેજ જોશે, આઉટપુટ પ્રવાહ, આઉટપુટ. તો આ ઇનપુટ વિભાગમાં જોડેલો આ પ્રવાહ આઈબી એટલે ઇનપુટ પ્રવાહ, આ ઇનપુટ વોલ્ટેજ એમીટર બેઝ વોલ્ટેજ. એટલે જો આ બેઝ છે, આ એમીટર છે, એમીટર અને બેઝ વચ્ચેનો જે વોલ્ટેજ હોય આ બે વચ્ચેનો, એને કહેવાય એમીટર બેઝ વોલ્ટેજ. રાઈટ, આ બેઝ સાથે જોડેલો પ્રવાહ એટલે આઈબી એટલે ઇનપુટ પ્રવાહ. રેડી, આ ઇનપુટ વોલ્ટેજ. ચાલો એવી જ રીતના આઉટપુટ વિભાગ છે, આ ઇનપુટ વિભાગ અને આઉટપુટ. આઉટપુટ વિભાગની અંદર કલેક્ટર અને એમીટર સાથે જોડેલો વોલ્ટેજ એટલે વીસીઈ, એમીટર કલેક્ટર વોલ્ટેજ એટલે આઉટપુટ વોલ્ટેજ. અને આઉટપુટ પ્રવાહ એટલે આઈસી, જે એમીટર કલેક્ટરમાંથી આવે છે એટલે આઈસી. રેડી, હવે આમાં તમારે ફેરફાર કરવો હોય તો એની સાથે તમારે ચલિત અવરોધ જોડવો પડે. તો આની સાથે એક ઇનપુટ અવરોધ જોડીએ છીએ, ચલિત અવરોધ R1, જેને રિયોસ્ટેટ કહેવાય. અહીંયા આઉટપુટ વિભાગ પાસે ચલિત અવરોધ એટલે એને કહીએ R2, રિયોસ્ટેટ. રેડી, ઇનપુટ વિભાગ સાથે જોડેલી બેટરી VBB અને આઉટપુટ સાથે જોડેલી VCC. તો આવી ગયો ને પરિપથ, એકદમ ઈઝી, સિમ્પલ. ચાલો હવે આની લાક્ષણિકતા છે. ઇનપુટ લાક્ષણિકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે આઉટપુટ વોલ્ટેજના કોઈ એક મૂલ્યને તમારે અચળ રાખવાનું. આ પ્રેક્ટિકલમાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. પરિપથ દોરતા આવડી ગયો, પહેલા જ દોરવાનું, પછી આ પ્રમાણે જોડાણ આપવાનું, પછી તારે ઇનપુટ પ્રવાહ, ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ પ્રવાહ, આઉટપુટ વોલ્ટેજ, 4 ડબલા જોડ દેવાના. આને ફેરવવા માટે ઇનપુટ એક બાજુ અવરોધ, આને ફેરવવા માટે આઉટપુટ અવરોધ, કાર્યરત કરવા માટે આ બાજુ એક બેટરી, આ બાજુ એક બેટરી. આવી ગયું. અને એમીટર ને અર્થી, જે આમાં આપેલું જ છે. તો આ જે પરિપથ છે એ કોમન એમીટર સાથેનો એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. ઇટ્સ ઓકે. ઇનપુટ લાક્ષણિકતા એટલે વિદ્યાર્થી મિત્રો આઉટપુટ વોલ્ટેજનું એક મૂલ્ય અચળ રાખી દેવાનું તમારે આ રિયોસ્ટેટ R2 ની મદદથી.
R2 ની મદદથી તમે આનું એક મૂલ્ય ફિક્સ કરી નાખો. ફોર એક્ઝામ્પલ તરીકે 6 વોલ્ટ રિયોસ્ટેટ છે, ચલિત અવરોધ, એટલે આમાં સ્લાઇડરથી ખેંચશો ને એટલે થઈ જશે. તો R2 ની મદદથી આનું કોઈ એક મૂલ્ય ફિક્સ કરો, કોન્સ્ટન્ટ કરો, પછી આને તમારે ડકવાનું નથી, રાઈટ? પછી તમારે શું કરવાનું છે? R1 રિયોસ્ટેટની મદદથી તમે VB બદલતા જાઓ ને IB નોંધતા જાઓ. VB બદલતા જવાની મદદથી ને IB નોંધતા જાઓ. ઘણા બધા દશક મૂલ્ય નોંધી લો. રેડી? ચાલો, 1 વોલ્ટેજ 6 વોલ્ટ માટે એવું કરો, આઉટપુટના 6 વોલ્ટ માટે નોંધ્યું. પછી આ 6 ની જગ્યાએ તમે આ રિયોસ્ટેટની મદદથી આને 10 વોલ્ટ અચળ કરો અને ફરી પાછો પ્રયોગનું પુનરાવર્તન કરો. પાછું R1 ની મદદથી આ બદલતા જાઓ, VB બદલતા જાઓ, ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ નોંધતા જાઓ. રાઈટ? એટલે આઉટપુટ વોલ્ટેજના કોઈ એક અચળ મૂલ્ય માટે, આઉટપુટ વોલ્ટેજના કોઈ એક અચળ મૂલ્ય માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ વચ્ચેના સંબંધ દર્શાવતા આલેખને ઇનપુટ લાક્ષણિકતા કહેવાય અને એના આલેખને ઇનપુટ લાક્ષણિક આલેખ કહેવાય. ખ્યાલ આવી ગયો? ઇનપુટ લાક્ષણિકતા માટે શું કરવાનું છે? સૌપ્રથમ રિયોસ્ટેટ R2 ની મદદથી VC નું કોઈ એક મૂલ્ય અચળ રાખવાનું છે. ત્યારબાદ R1 રિયોસ્ટેટ R1 ની મદદથી ઇનપુટ વોલ્ટેજ VB ના મૂલ્ય બદલતા જાઓ અને ઇનપુટ પ્રવાહ IB નોંધતા જાઓ. રાઈટ? થોડાક સમથિંગ મૂલ્ય નોંધી અને ત્યારબાદ ફરી પાછું રિયોસ્ટેટ R2 ની મદદથી આઉટપુટ વોલ્ટેજ VC નું બીજું કોઈ એક મૂલ્ય અચળ રાખી અને ફરી પાછા પ્રયોગનું પુનરાવર્તન કરો. એટલે કે ફરી R1 ની મદદથી ઇનપુટ વોલ્ટેજ VB બદલતા જાઓ, IB નોંધતા જાઓ. રાઈટ? ઓકે, આ VC ના બે અચળ મૂલ્ય માટે IB વિરુદ્ધ VB નો આલેખ દોરો. આ આલેખને ઇનપુટ લાક્ષણિક આલેખ કહેવાય. ઓકે, અને ઇનપુટ લાક્ષણિકતા એટલે ખબર પડી ગઈ ને કે આઉટપુટ વોલ્ટેજના કોઈ એક અચળ મૂલ્ય માટે, આઉટપુટ વોલ્ટેજના કોઈ એક અચળ મૂલ્ય માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ વચ્ચેના સંબંધને ઇનપુટ લાક્ષણિકતા કહેવાય. રાઈટ? તો તમને હું બતાવી રહ્યો છું ઇનપુટ લાક્ષણિકતા. જોઈ લો. ટ્રાન્ઝિસ્ટરના કોઈ એક આઉટપુટ વોલ્ટેજ માટે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ વચ્ચેના સંબંધ દર્શાવતા આલેખને ઇનપુટ લાક્ષણિકતા કહેવાય. એવું? ચાલો એનું વેરિફિકેશન પણ જોઈ લઈએ. જો ઇનપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ વોલ્ટેજનું કોઈ એક મૂલ્ય 2 વોલ્ટ અચળ રાખ્યું. ચાલો, અને પછી IB નું મૂલ્ય અને VB, આ VB ના મૂલ્ય છે અને IB ના નોંધતા જાઓ આલેખ. એટલે એનો આલેખ આવો મળે છે. જો વધતું જશે તમને. રેડી? પછી તમને VC નું બીજું, આઉટપુટ વોલ્ટેજનું બીજું કોઈ એક મૂલ્ય અચળ રાખી અને IB અને VB ના મૂલ્ય જે તમે નોંધેલા છે એ આલેખમાં રજૂ કરો તો એના દ્વારા આલેખ મળશે. રેડી? આલેખની અંદર આપણે આ ઢાળ લઈ લઈએ. લા, રેડી? આ ઢાળ લીધો. ચાલો, આ લીધો આલેખનો ઢાળ. આ કહેવાય હું? ડેલ્ટા VB, ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર, અને આ જે છે એ ડેલ્ટા IB. બરાબર? પછી તમે આ બેનો ગુણોત્તર લેશો એટલે કે ડેલ્ટા VBE છેદમાં ડેલ્ટા IB. આ ગુણોત્તર લેવાથી તમને ઇનપુટ અવરોધ મળશે જેને RI કહેવાય છે. જે RI એ કિલો ઓહ્મના ક્રમનો હોય છે. ઇટ્સ ઓકે. તો આ ઇનપુટ લાક્ષણિક આલેખ પરથી અવરોધ મળે છે જેને ઇનપુટ અવરોધ કહેવાય, જે એના પ્રાચલોમાં આપણે વિગતવાર જોશું. ઇનપુટ અવરોધ એટલે ઇનપુટ વોલ્ટેજનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહના ફેરફારના ગુણોત્તરને બરોબર ઇનપુટ અવરોધ કહેવાય. ઇટ્સ ઓકે. રેડી? તો RI ઇઝ ઇક્વલ ટુ અવરોધ, રાઈટ? R ઇઝ ઇક્વલ ટુ V બાય I, એટલે ડેલ્ટા VB ના છેદમાં ડેલ્ટા IB. તો આની મદદથી આ છે તમને ઇનપુટ લાક્ષણિક આલેખ બે આઉટપુટ વોલ્ટેજના બે અચળ મૂલ્યો માટે. તો ખ્યાલ આવી ગયો? આવી જ બીજી લાક્ષણિકતા આપણે જોઈએ એ આલેખમાં જ જોઈએ. ચાલો, બીજી આ લાક્ષણિકતાની અંદર જો હું ચર્ચા કરવા જાઉં, આઉટપુટ લાક્ષણિકતા માટે શું કરવાનું છે કે રિયોસ્ટેટ R1 ની મદદથી IB નું મૂલ્ય અચળ રાખવાનું છે. આ જે છે IB નું એક મૂલ્ય અચળ રાખી અને રિયોસ્ટેટ R2 ની મદદથી VC બદલતા જાઓ, IC નોંધતા જાઓ. રેડી? આઉટપુટ લાક્ષણિકતા કોને કહેવાય એ પહેલા કહી દઉં. ઇનપુટ પ્રવાહના અચળ મૂલ્ય માટે આઉટપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેના સંબંધને આઉટપુટ લાક્ષણિકતા કહેવાય. આ લાક્ષણિકતા મેળવવા માટે સૌપ્રથમ રિયોસ્ટેટ R1 ની મદદથી ઇનપુટ પ્રવાહનું કોઈ એક મૂલ્ય અચળ રહે. R2 ની મદદથી VCE આઉટપુટ વોલ્ટેજ, એમીટર કલેક્ટર વોલ્ટેજ એટલે આઉટપુટ વોલ્ટેજ બદલતા જાઓ, આઉટપુટ પ્રવાહ નોંધતા જાઓ. અમુક મૂલ્ય લીધા પછી ફરી પાછું R1 ની મદદથી IB ના બીજા એક અચળ મૂલ્ય માટે, ફરી પાછું R2 ની મદદથી VCE બદલો, IC નોંધો. આમ ઘણા મૂલ્યો લઈ અને આ તમે
R2 ની મદદથી VC બદલીને IC નોંધશો અને પછી IB ના અચળ મૂલ્ય માટે આના વિરુદ્ધનો જે આલેખ દોરશો એને આઉટપુટ લાક્ષણિક આલેખ કહેવાય. એની મદદથી તમને આઉટપુટ અવરોધ પણ મળે. તો અહીંયા તમે જોઈ શકશો આઉટપુટ લાક્ષણિકતામાં જોઈ લો ટ્રાન્ઝિસ્ટરના કોઈ એક ઇનપુટ પ્રવાહના મૂલ્ય માટે જે મેં તમને કીધું IB રેડી IB નું કોઈ એક મૂલ્ય હું રાખવાનું અચળ રાખી આઉટપુટ વોલ્ટેજ એટલે VCE અને આઉટપુટ પ્રવાહ એટલે IC રેડી વચ્ચેના સંબંધ દર્શાવતા આલેખને આઉટપુટ લાક્ષણિક આલેખ કહેવાય. બેટા એ આલેખ તમે જોઈ શકો છો જે ઓલા રીડિંગ પરથી મેળવેલો છે રાઈટ. અલગ અલગ IB ના મૂલ્ય અચળ લીધા છે જો 20 40 60 80 100 120 IB માઇક્રોએમ્પિયરના ક્રમનું હોય. ખાસ ધ્યાન રાખજો એમાં સુધીનું પ્રમાણ ઓછું હોય રેડી. હવે આલેખનો મધ્ય ભાગ જુઓ એની અંદર વોલ્ટેજ છે પ્રવાહ સાથે કેવો રહે છે અચળ રહે છે એટલે આ સતત જોઈ લો કોન્સ્ટન્ટ છે વેરિયેબલ નથી કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ હોવાને કારણે આ આલેખનો મધ્ય ભાગ છે જે એ કાર્યશીલ વિસ્તાર છે એનો ઉપયોગ એમ્પ્લીફાયરમાં થાય. એમ્પ્લીફાયરની અંદર આઉટપુટ વોલ્ટેજ એ તમને કોન્સ્ટન્ટ મળવો જોઈએ અચળ મળવો જોઈએ તો એ આલેખની મદદથી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આઉટપુટ લાક્ષણિકતા થઈ IB ના જુદા જુદા કોન્સ્ટન્ટ મૂલ્ય માટે. હવે આની અંદર તમારે ઢાલ લઈને અવરોધ મેળવવો હોય તો કોઈ એક આલેખ ઉપર ઢાલ લેવો પડે. આ ઢાલ લેશો તો આ બાજુનું મૂલ્ય હશે આઉટપુટ વોલ્ટેજ VCE આ બાજુ હશે ડેલ્ટા IC. હવે આઉટપુટ અવરોધ એટલે વિદ્યાર્થી મિત્રો આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહ એનો ગુણોત્તર લેશો એટલે તમને શું મળશે આઉટપુટ અવરોધ મળશે જે અંદાજે 10⁶ ઓહ્મના ક્રમનો હોય છે. જે આપણે પ્રેક્ટિકલી જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને આઈડિયોલોજી મળી જશે કારણ કે આ મેળવવાનો હોય છે. પ્રેક્ટિકલ આનો આવે જ છે તમારે જેની અંદર આ કોન્સ્ટન્ટ તમને આની આજુબાજુ એવું ફિક્સ નથી કે 10⁶ ઓહ્મ મળવો જોઈએ. એની નજીક વેરિયેબલ કોઈ પણ મૂલ્ય મળે તો પણ એ સાચું છે કારણ કે 10⁶ આવે ને તો તમારો પ્રેક્ટિકલ ખોટો છે કારણ કે 10⁶ ત્યારે જ મળે કે જ્યારે તમારી પ્રેક્ટિકલ લેબની ફિઝિકલ સ્થિતિ પરફેક્શન હોય ટેમ્પરેચર પરફેક્શન હોય જે આપણી લેબમાં પોસિબલ નથી. ટેમ્પરેચર મેન્ટેન ન થાય વેરિએશન થાય એટલે ફિક્સ વેલ્યુ મળી શકે નહીં રાઈટ. એટલે એનું વેરિએશન આવવું જ જોઈએ. તો આઉટપુટ લાક્ષણિકતા છે ઓકે. તો જોઈ લો આલેખનો મધ્ય ભાગ જે આપણે વાત કરતા હતા એને કાર્યશીલ વિસ્તાર કહેવાય જેની અંદર કલેક્ટર પ્રવાહ IC એ VC ના મૂલ્ય પર આધારિત નથી કારણ કે કોન્સ્ટન્ટ છે બદલાતું નથી જોઈ લો રેડી. એટલે એનો ઉપયોગ એમ્પ્લીફાયરની અંદર થાય. એમ્પ્લીફાયર શું છે એ હું તમને લાસ્ટ નેક્સ્ટ ટોપિકની અંદર વાત કરીશ કે એમ્પ્લીફાયરનું વર્ક શું છે કઈ રીતના વર્ક કરે છે અને એની અંદર વ્યવહારનો એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર એની ચર્ચા કરીશું. પણ આથી પહેલા તમને ખ્યાલ આવી ગયો ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા ઓકે. આ સાથે આપણે આ સેશનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવી ઉર્જા સાથે નવા જોશ અને નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ જય ભારત. થેન્ક યુ.